નમસ્કાર, સ્વાગત છે આપનું એન કવરેજ ન્યૂઝમાં। અમદાવાદ શહેરની રામોલ ચોકડી પર બની અકસ્માતની ઘટના। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની રામોલ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા ચાલક મૃતક મહિલાને આનંદ નિકેતન સ્કૂલ હાથીજળની બસ દ્વારા ટક્કર મારવામાં આવતા મહિલાનું ટુ વ્હીલર પરથી કાબુ ગુમી ગયો અને બસના ટાયરની નીચે આવી જવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। મૃતક મહિલા પુષ્પાંજલિબેન પાત્રાનું આનંદ નિકેતન હાથીજળની સ્કૂલ બસની ટક્કરે મોત નીપજ્યું હતું। ત્યારે મહિલાના પતિ વટવા જીઆઈડીસીમાં નોકરી કરતા હોવાથી પતિને મળવા જતી વખતે રામોલ ચોકડી પર સ્કૂલ બસની ટક્કરે અરેરાટીભર્યું મોત નીપજ્યું હોવાની માહિતી હાલ સામે આવી છે। વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરાઈ છે। ब्रह्मानंद महापात्र। ये अकस्मात हुआ, आपको कैसे पता चला? मैं फ़ोन किया, यहाँ पे कोई उसका फ़ोन उठा के बोला कि उसका एक्सीडेंट से मौत हो गया है। किससे हुआ है? एक्सीडेंट से मौत हुआ है। सामने क्या था जिससे एक्सीडेंट हुआ? वो क्या व्हीकल क्या था? ये स्कूल बस था। स्कूल बस था। फिर आपके और दूसरा कोई किसी का फ़ोन आया? नहीं, और किसी का कॉल नहीं आया था। आप कहाँ पे रहते हो वैसे? मैं ओमकार रेसिडेंट से रहता हूँ। और किस वजह से बाहर निकले थे आप? मैं बाहर नहीं आया था। नहीं, आपका मैं वाइफ उनको बुलाया था ऑफिस को। थोड़ा हाफ टाइम में घर जाना था, इसीलिए ऑफिस पे बुलाया था। ऑफिस से बुलाया था। आपके कंपनी पे आपको मिलने के लिए आ रहे थे? हाँ। क्या नाम था बहन का? पुष्पांजलि पात्रा। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।